અષાઢ મહિનાની વદ અમાસથી આ વ્રતની શરૂઆત થાય છે. આ વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા, માટીની સાંઢણી બનાવવી અને તેનું પૂજન કરવું. 10મા દિવસે સાંઢણી જળમાં પધરાવવી. આમ 5 વર્ષ પૂરા થયે વ્રતનું ઉજવણું કરવું. એક રૂપાની સાંઢણી બનાવીને તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી. અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીમાં નહાય. નદીના કાંઠે રાજાનું રાજભવન હતું. રાણીએ દાસીને પૂછ્યું કે આ બહેનો શેનું વ્રત કરે છે. દાસી નદીના કિનારે ગઈ અને પૂછ્યું કે બહેનો, તમે શેનું વ્રત કરો છો? બહેનોએ કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ. દાસીએ પૂછ્યું કે આ વ્રત કઈ રીતે થાય? બહેનોએ કહ્યું કે 10 સૂતરના તાંતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને આ દોરાને કંકુ દેવું. દાસી રાજભવનમાં આવી અને રાણીને વાત કરી. રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું કે હું દશામાનું વ્રત કરું? રાજા કહે, એ વ્રતથી 100 લાભ થાય. રાણી કહે, નિર્ધનને ધન મળે અને પુત્ર પરિવાર વધે. રાજા કહે, મારે ધનની ખોટ નથી. ઘોડા, હાથી, રાજપાટ જે જોઈએ તે બધું જ છે. રાજાના અહંકારભર્યા વચનોથી રાણી રિસાયા અને ખાધા પીધા વિના સૂઈ ગયા. રાત્રે દશામાં આવ્યા અને રાજમાં ફરી વળ્યા. સવારનો પહોર થયો. રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી. ભંડારમાં પૈસોએ ના મળે. કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોય ના મળે. ગામની પ્રજા રાજાને કહેવા માંડી કે હવે તમે પહેરેલા લુગડે બહાર નીકળો. તમારા રાજમાં અમારી માઠી દશા થઈ. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાડીમાં આવીને બેઠા. ત્યાં તો ફૂલવાડી સુકાઈને ઝાંખરું બની ગઈ. રાણી કહે છે, આપણી દશા કઠણ છે. હવે આપણે અહીં રહેવામાં સાર નથી. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. આગળ જતાં કુંવરોને ભૂખ લાગી. એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું. રાણી કહે, બહેન, બટકું રોટલો આપીશ? જા જા ભિખારણ, મારા રાજ્યમાં બટકું રોટલો લેવા આવી છે, લાજ નથી આવતી? બહેનપણીએ આવું કહ્યું. તેઓ ત્યાંથી પણ ચાલી નીકળ્યા. કુંવરને તરસ લાગી. રાણી બંને રાજકુંવરોને લઈ વાવમાં પાણી પીવરાવવા જાય છે. ત્યાં તો બંને રાજકુંવરોને દશામાએ વાવમાં ખેંચી લીધા. રાણી રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું કે મારા બંને દીકરા વાવમાં પડી ગયા. રાજા કહે, કલ્પાંત શા માટે કરો છો? જેના હતા તેણે લઈ લીધા. ત્યાંથી તેઓ આગળ ચાલ્યા. એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજા કહે, આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વિના કેમ જવાય? ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું, તમારા ભાઈ ભોજાઈ આવ્યા છે. બહેન કહે કે મારા ભાઈ ભોજાઈ એમ આવે નહીં. વળી બહેનને વિચાર આવ્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય, નહીં તો ઘોડાગાડી પાલખી વિના કેમ આવે? બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકડું લીધું અને માટલીમાં નાખીને મોકલ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ઉઘાડી ત્યારે સુખડી કોલસો બની ગઈ અને સાંકડું સાફ થઈ ગયો. રાજાએ વિચાર્યું કે મારી જણી બહેન મને મારી નાખવા રાજી ન હોય. આ બધા દશાના જ ખેલ છે. તેમણે માટલીને ભોંયમાં ભંડારી અને આગળ ચાલ્યા. આગળ મોટી નદી આવી. કાંઠે ચીબડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને ભૂખ લાગી છે, એક ચીબડું ખાવા આપો તો સારું. ખેડૂતે એક ચીબડું આપ્યું. સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં. તેથી ચીબડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા. ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા. પાસેના બીજા ગામના રાજાનો કુંવર રિસાઈને મોસાળમાં નાસી ગયો હતો. તેથી તે રાજાએ અહીં શોધ કરવા માટે સૈનિકોને મોકલ્યા હતા. રથમાં જે ચીબડું હતું
તે અચાનક કુંવરનું માથું થઈ ગયું. સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું. તેથી સૈનિકો તેઓ બંનેને માર મારતા પોતાના રાજા પાસે ખેંચી ગયા. પેલા રાજાએ તેમને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી. એટલું દુઃખ પડતામાં 12 મહિના પૂરા થયા. અષાઢ મહિનો આવ્યો. દિવાસાનો દિવસ આવ્યો. રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી તો આવું નહીં થયું હોય. લાવ હું દશામાનું વ્રત કરું. તેણે દશામાના નકોરડા ઉપવાસ કર્યા. 10 દિવસ પૂરા થયા. 10 મુઠ્ઠી ઘઉં લીધા, માટીની સાંઢણી બનાવી. એવી રીતે રાણીએ વ્રત કર્યું. પોતાના પતિને જમાડ્યા. જમાડીને ફરી ઓરડીમાં આવી. રાત્રે સાંઢણીને ઘરમાં રાખી સવારે 4 વાગે જળમાં પધરાવી. જળમાં પધરાવતાની સાથે ગામના રાજાને સપનું આવ્યું. વિના વાંકે તે રાજાને કારાવાસમાં પૂર્યો છે, તેને તું સવારે છોડી મૂકજે. તારો કુંવર રિસાઈને મોસાળ ગયો છે, તે સવારના પહોરમાં પાછો આવશે. આ વાત સાચી નહીં માને તો જેવી તેની દશા થઈ છે તેવી જ તારી દશા થશે. સવારના પહોરમાં રાજકુંવર ઘરે આવ્યો. રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો લીલું તાજું ચીબડું હતું. સપનું સાચું પડ્યું. તેથી તેણે પેલા રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી. સારા વસ્ત્રો પહેરાવી તેણે રાજા રાણીને રજા આપી અને કહ્યું, તમારો કોઈ વાંક નથી. તમારા પર કોઈ દેવીનો કોપ હોય તેમ લાગે છે. રાણી રાજાને કહે છે કે ચાલો આપણે ચાલી નીકળીએ. હવે આપણી દશા વળતી લાગે છે. ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી આગળ ચાલ્યા જાય છે. રાજા વિચારે છે કે માજણી બહેન મારવા રાજી ન હોય. માટલી કાઢી જોતા જઈએ. ત્યાં ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકડું દીઠું. માટલીને રથમાં મૂકી રાજા રાણી જટ રથ ચલાવ કહી આગળ ચાલ્યા. દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા, પણ તેમને પાછા આપવા કેવી રીતે? તેમણે ઘરડા ડોશીનું રૂપ લીધું. છોકરાઓને આંગળીએ વળગાડીને ચાલ્યા અને રાજાને સાથ દીધો. ભાઈ, રથ ઊભો રાખો ને, આ બંને રાજકુંવરો જેવા છોકરા ભૂલા પડી ગયા છે. રાજાએ રથ ઊભો રાખ્યો. તેમણે પોતાના છોકરાઓને ઓળખી લીધા અને રાજકુંવરોને વહાલથી ઉપાડી લીધા. ડોશીમાએ કહ્યું કે આજથી તમારી વળતી દશા થશે. તમે અહંકારના વચનો કાઢ્યા હતા, તેથી તમારી ભૂંડી દશા થઈ હતી. હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો. આટલું કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તેણે રાણીને ઓળખી અને ભેટી પડી. તે કહેવા લાગી, ઓહો બહેન, બહુ દિવસે આવ્યા. આજે તો તમને નહીં જવા દઉં. રાણી કહે, મારી દશા કઠણ હતી ત્યારે તમે મને કકડો રોટલોએ આપ્યો ન હતો, તેથી અમે અહીં નહીં રહીએ. આટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા. ત્યાંથી ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા. સુકાયેલી ફૂલવાડી લીલીછમ બની ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે. વાજતે ગાજતે ગામ લોકો સામૈયું કરીને રાજા રાણીને લેવા આવ્યા. રાજા રાણી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા. સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધી. પ્રજાના આનંદનો પાર ન રહ્યો. 5 વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાની સાંઢણી બનાવી અને વ્રતનું ઉજવણું કર્યું. હે દશામાં, જેવી તમે રાજા રાણીની દશા વાળી તેવી સહુની વાળજો. જય દશામાં.